નમસ્કાર। રાજકોટની અંદર ભ્રષ્ટાચાર દિવસે ને દિવસે વધતો રહ્યો છે, ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની સામે NSUI અને યુથ કોંગ્રેસ દ્વારા એક અનોખી રીતે વિરોધ દર્શાવવામાં આવ્યો। શું છે સમગ્ર ઘટના એ આપણે જોશું આગળ આ વિડીયોની અંદર। હું છું કૃણાલ આહિર અને આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ। રાજકોટ મહાનગરપાલિકાના ભ્રષ્ટાચારની વાત હોય, રોડ રસ્તાઓની વાત હોય કે ટીપીઓ દ્વારા ટીપી પાડીને તેમાં મોસમોટા ભ્રષ્ટાચારની વાત હોય, હંમેશા ખુલ્લી પડતી આવી છે। ત્યારે આમની સામે યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા રાજકોટની જનતાને એક અનોખી રીતે આહ્વાન કરવામાં આવ્યું છે કે આપ જો આ ભ્રષ્ટાચારીઓની સામે જે સારો નિબંધ લખી શકશે, ભ્રષ્ટાચાર વિરુદ્ધની અંદર સૌથી સારો નિબંધ લખી શકશે, તેમને 51,000 રૂપિયાનું ઇનામની જાહેરાત NSUI દ્વારા કરવામાં આવી છે। શું છે સમગ્ર વિડીયો જોઈએ। નિબંધો આવશે, એ નિબંધોમાં બધાનો કોન્ટેક્ટ કરી અને એક સારી જગ્યાએ એક સારું ફંક્શન થાય અને જે સૂચનો સારા આવે, જે નિબંધ 1 થી 3 આવે એ મીડિયા લગીન પહોંચે, એ સિવાયના પણ સારા હોય તો એ પણ મીડિયા લગીન પહોંચે, એટલે લોકોની વેદનાને વાચા મળે એના માટે એક સેલિબ્રેશન કરવામાં આવશે। એમાં પ્રદેશ કક્ષાના, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કક્ષાના લોકોને ઇન્વાઇટ કરી અને બોલાવવામાં આવશે અને એમના હાથે ઇનામ એનાયત કરવામાં આવશે। અને રાજકોટના લોકલ જે આગેવાનો છે કે જે અમને આ કાર્યક્રમની અંદર સહયોગ આપી રહ્યા છે એવા લોકોને પણ બોલાવવામાં આવશે। ખાસ કરીને જે આજે રાજકોટ શહેર યુવક કોંગ્રેસ અને NSUI દ્વારા જે નિબંધ સ્પર્ધાનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે અને જે ભ્રષ્ટાચારનું ઘર બની ગયેલું રાજકોટ મહાનગરપાલિકા કે છેલ્લા ઘણા સમયથી આમાં દિવસે ને દિવસે ભ્રષ્ટાચારો ખુલતા જાય છે, ત્યારે જે આજે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, આ નિબંધ સ્પર્ધામાં ક્યાંક વિદ્યાર્થીઓ પણ આ ભ્રષ્ટાચારનો ભોગ એ ભૂતકાળમાં બની ગયેલા છે અને અત્યારે ભવિષ્યમાં પણ એ ભ્રષ્ટાચારનો ભોગ બનવાના છે। ત્યારે NSUI ની ટીમ દ્વારા જે આ આયોજન કરવામાં આવ્યું છે એને કોલેજ કેમ્પસીસમાં વિદ્યાર્થીઓને કે ભાઈ આપણે જોવા જાય તો તાજેતરમાં જે આ મહાનગરપાલિકા દ્વારા વિદ્યાર્થીઓ સાથે પણ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હતો, એમાં આપણે યુનિવર્સિટીનો પ્રશ્ન લઈ લઈએ તો યુનિવર્સિટીની જે શિક્ષણ હેતુની જગ્યા છે એ ક્યાંક ભ્રષ્ટાચાર કરી થોડાક પૈસા માટે થઈ અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બિલ્ડરને પણ પધરાવી દેવામાં આવી હતી। એમાં પણ વિદ્યાર્થીઓ ક્યાંક આ ભ્રષ્ટાચારનો ભોગ બન્યા હતા। અને જે ડેઇલી રૂટીન જે સિટી બસો ચાલે છે, આ સિટી બસોમાં પણ વિદ્યાર્થીઓ જ્યારે ભણવા જાય છે ત્યારે ગર્લ્સ હોય કે બોયઝ હોય એને પણ ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે અને ટિકિટમાં પણ ક્યાંક લોચા કરવાનું કામ આ મહાનગરપાલિકા કરી રહી છે। ખાસ કરીને મહાનગરપાલિકામાં ચાલતી સ્કૂલો છે કે જે જીવતા બોમ્બ કહી શકાય કે ભૂતકાળમાં ઘણા બધી જે ફાયર એનઓસી ના હોવાના કારણે અને ફાયર ઇક્વિપમેન્ટ ના હોવાના કારણે ઘણા બનાવો બન્યા। આપણા રાજકોટમાં પણ TRP ગેમ ઝોનની ઘટના બની હતી, ઘણા લોકોના જીવ ગયા હતા અને સુરતમાં પણ તક્ષશિલા કાંડ બન્યો હતો, એમાં પણ ફાયર એનઓસી ના હોવાના કારણે આગ લાગવાથી 45 માસૂમ બાળકોના જીવ ગયા હતા। તો રાજકોટમાં પણ ક્યાંક મહાનગરપાલિકાની મીઠી નજર હેઠળ ઘણી સ્કૂલો એવી છે કે એની પાસે ફાયર એનઓસી નથી અથવા તો ફાયરના સાધનો નથી અને ક્યાંક વિદ્યાર્થીઓના જીવને જોખમમાં મૂકી અને એજ્યુકેશન આપવામાં આવે છે, એના માટે પણ વિદ્યાર્થીઓ એ નિબંધ દ્વારા જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે મહાનગરપાલિકાનો, એ આમાં વધારેમાં વધારે વિદ્યાર્થીઓ ભાગ લઈ અને એ અમારી સુધી તે પોતાના વિચારો પહોંચાડી શકે છે। અને આહવાન પણ કરું છું વિદ્યાર્થીઓને કે વધારેમાં વધારે વિદ્યાર્થીઓ આ સ્પર્ધામાં ભાગ લે, એ જ આ પ્રેસ મીડિયાના માધ્યમથી હું વિદ્યાર્થીઓને કહેવા માંગુ છું। રાજકોટની અંદર હંમેશા ભ્રષ્ટાચાર દિવસે ને દિવસે વધતો રહ્યો છે। મોસમોટા ખાડાની વાત હોય કે લોકોને નડતર થતા પ્રશ્નોની વાત હોય કે ચોમાસામાં મોન્સૂન કામગીરીમાં મોસમોટો ખર્ચો બતાવીને જ્યારે કામગીરી પૂર્ણ થઈ ગઈની વાત કરવામાં આવતી, આ રાજકોટ મહાનગરપાલિકા જ્યારે વરસાદ પડતા તેમની બધી જ પોલ ખુલ્લી પડી જતી હોય છે। તેવામાં લોકોને ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડવા માટે હવે યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા આ એક ઇનામની જાહેરાત કરવામાં આવી છે કે ભ્રષ્ટાચાર સામે જે સૌથી સારો નિબંધ લખી શકશે તે વ્યક્તિને 51,000 રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે। આવી જ અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ રૂમ। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। નમસ્કાર।